વલસાડ જિલ્લામાં ઔરંગા નદીના પાણી શહેરમાં ફરી વળતા પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ હતી, જેના પગલે વહીવટીતંત્ર અને સ્થાનિક નેતાઓ સક્રિય થયા હતા। વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે મોડી રાત્રે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ વેપારીઓ અને નીચાણવાળા વિસ્તારોના લોકો સાથે વાતચીત કરી હતી। ધારાસભ્ય અને જિલ્લા ભાજપના કાર્યકરોએ વહીવટીતંત્ર સાથે સતત સંકલન સાધીને રાતભર પ્રભાવિત લોકોનો સંપર્ક કર્યો હતો અને તેમને જરૂરી મદદ પહોંચાડી હતી। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, વાપી અને ઉમરગામ એમાં એકદમ રેડ ઝોન પણ એકદમ વધુમાં વધુ વરસાદ પડવાની શક્યતા છે। તેના ભાગરૂપે આજે લોકોને એલર્ટ વહીવટીતંત્રથી એલર્ટ કરવામાં આવેલા છે જ। 6 વાગ્યાથી એલર્ટ આપણે દરેક ખાસ કરીને ચીપાડ વિસ્તાર, કાશ્મીરનગર, બરુડિયાવાડ બધાને જ દરેક સરપંચને પણ અમે એલર્ટ કર્યા છે। આજે પાણી વધી રહ્યું છે। અત્યારે ધરમપુરમાં પુષ્કળ વરસાદ છે। 8 મીટરની હાઈટ પર ઔરંગા હમણાં ચાલી રહી છે।